આદિ મહાપુરુષોના ચરિત્ર. અયોધ્યા નગરીમાં સૂર્ય યશાના વંશમાં ઘણા રાજાઓ થયા. પછી વિજય નામે એક રાજા થયો. તેને હિમચુલા નામે રાણીથી વ્રજબાહુ અને પુરંદર નામે 2 પુત્રો થયા. તેમાં વ્રજબાહુએ પોતાના શાળાએ કરેલી હાસ્યથી દીક્ષા લીધી. વિજય રાજા પણ પુરંદરને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લઈને છેવટે મોક્ષે ગયા. એ પુરંદર રાજાને કીર્તિધર નામે એક પુત્ર થયો. તેને સુકોશલ નામે પુત્ર થયો. સુકોશલે ગર્ભવતી પત્નીને મૂકીને વ્રત ગ્રહણ કર્યું. તે સુકોશલની માતા સહદેવી આર્ત ધ્યાનથી મૃત્યુ પામીને વનમાં વાગણ થઈ. તેને સંયમી એવા પોતાના પતિ અને પુત્રને જોઈ પૂર્વના ક્રોધથી મારી નાખ્યા. સુકોશલના પુત્ર હિરણ્ય ગર્ભ થયો અને તેનો પુત્ર નગુશ નામે થયો. એક વખત નગુશ બીજે ઠેકાણે ગયો હતો ત્યારે શત્રુઓ ચડી આવ્યા. તેથી તેના રાણી એ શત્રુઓનો પરાજય કર્યો. તે કાર્યથી નગુશને પોતાની સ્ત્રી અસ્થિ છે એવું લાગ્યું. એટલે તે સ્ત્રીએ પોતાના સતીપણાના પ્રભાવથી પોતાના પતિના તીવ્ર જ્વરને પોતાના હાથના સ્પર્શ માત્રથી દૂર કર્યો. તેમનો પુત્ર સૌદાસ થયો. તે રાક્ષસની જેમ મનુષ્યનો માંસ ખાનારો થયો. તેથી મંત્રીઓએ તેને રાજ્યથી દૂર કરી તેના પુત્ર સિંહરથને રાજ્ય ઉપર બેસાડ્યો. છેવટે સૌદાસ પણ કોઈ મુનિ પાસે ધર્મ સાંભળી જીવદયા પાડવા લાગ્યો અને મહાપુર નગરનો રાજા થયો. એક વખત સૌદાસે સિંહરથને જીતી બંને રાજ્યો ઉપર પાછો તેને જ સ્થાપન કરીને ગુરુ પાસે ચરિત્ર ગ્રહણ કર્યું. સિંહરથનો પુત્ર બ્રહ્મરથ રાજા થયો. તેનો પુત્ર ચતુર્મુખ, તેનો પુત્ર હેમરથ, તેનો શતરથ, તેનો ઉદયપૃથુ, તેનો વારીરથ, તેનો ઇન્દુરથ, તેનો આદિત્યરથ, તેનો માંધાતા, તેનો વીરસેન, તેનો પુત્ર પ્રતિમન્યુ, તેનો પદ્મબંધુ, તેનો રવિમુન્ય, તેનો વસંત તિલક, તેનો કુબેરદત્ત, તેનો કુંથુ, તેનો શરભ, તેનો દ્વિરથ, તેનો સુદર્શન, તેનો હિરણ્યકશિપુ, તેનો પુંજસ્થળ, તેના કકુત્સથ અને તેનો રઘુ. એ પ્રમાણે રાજાઓ થયા. તેઓમાં કેટલાક મોક્ષે અને કેટલાક સ્વર્ગે ગયા. તે પછી સાકેતપુર નગરમાં અનર્યણ નામે રાજા થયો. તે લોકોમાં અજ નામે વિખ્યાત થયો. પૂર્વકર્મના યોગે તે 107 વ્યાધિઓથી પીડાવા લાગ્યો. રોગની પીડાથી દુઃખી છતાં પરાક્રમવાળા તે રાજાએ દુઃસાધ્ય એવા સેંકડો રાજાઓને જીત્યા. અનુક્રમે અખંડ આજ્ઞાવાળો તે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યો અને ઉત્તમ ભાવનાથી શત્રુંજય તીર્થે આવી પ્રભુને નમીને દ્વીપનગરમાં ગયો. તે અરસામાં રત્નાસાર નામે એક સાયાત્રિક શિરોમણી સમુદ્ર માર્ગે મુસાફરી કરનારમાં મુખ્ય સમુદ્રના કાંઠેથી અનેક વસ્તુઓના વહાણ ભરીને સમુદ્રમાં જતો હતો. તેટલામાં અગ્નિ દિશા બાજુથી પ્રતિકૂળ પવન વાવા લાગ્યો. આકાશમાં મેઘ ચડી આવ્યો. તેથી સર્વત્ર અંધકાર ફેલાયો. સમુદ્ર ઉછળવા લાગ્યો. નાવ ઝોલા ખાવી લાગી. તેથી તેનો સ્વામી વિચારવા લાગ્યો કે મારાથી વધુ લોભ થયો લાગે છે. તેનું આ ફળ છે. તો મારા પાપનું ફળ હું જ ભોગું, બીજાને નુકસાન ન થવું. એમ વિચારી પોતે સમુદ્રભાર જંપાપાત કરવા તૈયાર થયો. તેવામાં આ પ્રમાણે અદ્રશ્ય આકાશવાણી થઈ. હે ભદ્ર, સાંભળ. સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં. હમણાં આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રમાં કલ્પવૃક્ષના પાટિયાના સંપુટમાં રહેલી ભાવિ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે. એ પ્રભાવક પ્રતિમાને પ્રથમ 1 લાખ વર્ષ સુધી ધર્મેન્દ્રે પૂજેલી હતી. પછી 600 વર્ષ સુધી કુબેરે પૂજી હતી. પછી વરુણે પોતાને સ્થાને લઈ જઈ 7 લાખ વર્ષ સુધી પૂજી હતી. હમણાં અજય રાજાના ભાગ્યથી તે પ્રતિમા અહીં આવેલી છે. માટે તેને બહાર કાઢી તે ઈક્ષ્વાકુ રાજાને આપ. તે રાજા હાલ દ્વીપપતનમાં રહેલો છે. માટે ત્યાં જઈ તે રાજાને તારે આ પ્રતિમા અર્પણ કરવી. જે વખતે તે રાજા પ્રતિમાનું દર્શન કરશે તે જ વખતે તેના દુષ્ટકર્મ સાથે રોગો તત્કાલ લય પામી જશે અને બીજાઓને પણ તેવી રીતે જ ફળ મળશે. એ પ્રતિમાને પાસે રહેનારી પદ્માવતી નામે હું પ્રભાવિક દેવી છું અને આ બધો દેખાવ મેં જ કરેલો છે. આવી આકાશવાણી સાંભળી બુદ્ધિના ભંડાર રત્નસારે તત્કાલ પ્રતિમા માટે નાવિકોને સમુદ્રમાં ઉતાર્યા અને પ્રતિમાનો સંપુટ લઈ તેઓ તરત જ નાવની અંદર આવ્યા. બધી પ્રતિકૂળતા દૂર થઈ ગઈ અને અનુકૂળ વાયુને યોગ નાવ સહજ દ્વીપ નગરે આવી પહોંચ્યું. એક પુરુષે આગળ જઈ અજયપાલ રાજાને વધામણી આપી. પાર્શ્વનાથને આવેલા સાંભળી અજયપાલ રાજા પણ ઘોડા પર બેસી તત્કાલ સામો આવ્યો. તે પછી ઉત્સવ કરી લોકોએ વહાણમાંથી પ્રતિમાનો સંપુટ કિનારે ઉતાર્યો. અનેક પ્રકારના વાજિંત્રો વાગવા માંડ્યા. હર્ષથી કેટલાક સુભટો નૃત્ય કરવા લાગ્યા અને ભાટ લોકો બિરુદાવળી બોલવા લાગ્યા. તેમને રાજાએ ઘણું દાન આપ્યું. શહેર આખું ધ્વજાઓથી શોભિત અને કર્પૂર તથા અગરુના સુગંધથી સુવાસિત કરી દીધું. આ પ્રમાણે મહોત્સવ સહિત રાજાએ તે પ્રતિમાના સંપુટને પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાનો સંપુટ મૂકી રાજાએ પોતે ભક્તિથી તેની પૂજા કરીને તે ઉગાડ્યો. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા જોઈ તેમને જોતા જ પંચાંગ પ્રણિપાત કર્યો.
તે જ વખતે અજયપાલ રાજાના શરીરમાંથી બધા રોગ દૂર થઈ ગયા. પછી ભક્તિથી તે પ્રતિમાનું અર્ચન કરીને પ્રીતિયુક્ત રાજાએ ઉત્સવપૂર્વક રત્નસારથી સાથે ભોજન કર્યું. તે રાત્રિએ અજય રાજા સ્વેચ્છાએ સૂતો હતો. તે વખતે સર્વ રોગો સ્વપ્નમાં આવી તેને કહેવા લાગ્યા, હે રાજા, તમે પૂર્વભવમાં મુનિને દુભાવ્યા હતા. તેનું ફળ આપવા અમે તમને ઘણી પીડા કરી છે. તે ક્ષમા કરજો. શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શનથી હવે તમારા અંગથી અમે દૂર થયા છીએ, પણ હજી પણ 6 માસ સુધી તમારે તે કર્મ કાંઈક ભોગવવાનું બાકી રહેલું છે. માટે આ શહેરના પરામાં સૂર નામે એક પશુપાલક રહે છે. તેને છાતી, પૂંછ અને મુખના ભાગમાં શ્વેતવર્ણવાળી એક બકરી છે. તેના શરીરમાં અમે પૂર્વકર્મથી બંધાઈને તેટલા કાળ સુધી રહેશું, તેથી ત્યાં સુધી એ બકરીને તમે ચારો આપજો. તેમજ ચંદન મિશ્રિત તમારા દેહનું જળ મિશ્રિત ધોવણ પણ તેને પીવા આપજો. એથી અમે ઘણા પ્રસન્ન થઈશું. 6 માસ પછી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી સુવર્ણ જેવી કાંતિવાળા થઈને તમે બહુકાળ સુધી તમારા રાજ્યનું રક્ષણ કરશો. એમ કહીને તે વ્યાધિઓ અંતર ધ્યાન થઈ ગયા. રાજાએ જાગીને જોયું તો પોતાનો દેહ નિરોગી થઈ ગયો હતો. પોતાનો રોગ શાંત થવાથી રાજાએ નગરમાં મોટો ઉત્સવ કર્યો. પછી પોતાના અજય નામથી ઉત્તમ નગર વસાવ્યું. ત્યાં પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો. તેના નિર્વાહ માટે 10 ગામ સહિત તે નગર આપ્યું અને તેને માટે પૂજારીઓની ગોઠવણ કરી. રાજા પોતે ત્યાં જય શ્રી પાર્શ્વનાથ પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો, જેથી તેના ઘરમાં પ્રતિદિન કલ્યાણ વૃદ્ધિ થવા લાગી. રોગોએ બતાવેલી બકરીને રાજા પોતાને ત્યાં લાવ્યો અને તેમને કહેલ વિધિપૂર્વક તેટલા કાળ સુધી અન્નપાન આપવા દ્વારા તેનું પાલન કર્યું. તે સમયે સૌરાષ્ટ્ર દેશના રાજકુલમાં થયેલો વજ્રપાણી નામે રાજા ગિરુદુર્ગ નગરથી આવીને પોતાના ગોત્રી અજય રાજાને મળ્યો. બંને તીર્થમાં ધર્મશાસન ચલાવનાર એ રાજાને ઘણા દેશ વગેરે આપીને અજય રાજાએ તેનું સન્માન કર્યું. વજ્રપાણી રાજાના આગ્રહથી અને અતિ ભક્તિથી પ્રેરાયેલા રઘુના પુત્ર અજયપાલે ગિરનાર ઉપર આવી શ્રી નેમિનાથ પ્રભુની પૂજા ભક્તિ કરી. પાછો પોતાનો अजयपुરમાં આવ્યો. તે समय कोई ज्ञानी मुनि अगर आपको ये वीडियो अच्छा लगा हो तो इस वीडियो को लाइक करें और मेरी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज को सब्सक्राइब करें. धन्यवाद. मुनि बोल्या, हे राजा, આ બીમનો પ્રભાવ હું શું કહું? પ્રત્યક્ષ ઓળખાતી વસ્તુ માટે ક્યાં કયો માણસ પ્રશ્ન કરે? આ જગતપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન માત્રથી લાંબા કાળથી થયેલ વ્યાધિઓ તમારા અંગમાંથી નાશ પામ્યા. તેવી જ રીતે જે કંઈ પ્રાણી આ પ્રતિમાના દર્શન કરશે તેમના નેત્ર, મુખ અને પેટ સંબંધી સર્વે રોગો, અન્ય વ્યાધિઓ તેમજ બધી જાતની કોડ નાશ પામી જશે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્મરણથી શાકીની, ભૂત, વેતાળ, રાક્ષસ અને યક્ષ સંબંધી ઉપસર્ગો પણ દૂર થઈ જશે. જે કોઈ આ તીર્થંકરની સેવા કરશે તેમના જ્વર, ઝેર, ઉન્માદ અને સન્નિપાત વગેરે સર્વ દોષો લય પામી જશે. અહીં શ્રી જગદગુરુનું ધ્યાન કરવાથી વિદ્યા, લક્ષ્મી, સુખ, પુત્ર અને સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષોના સર્વે જાતના મનોરથો સિદ્ધ થશે. વળી જે જીન બિંબ 100 વર્ષ અગાઉનું હોય તે તીર્થરૂપ ગણાય છે. પાર્શ્વનાથ પ્રભુનું બિંબ લાખો વર્ષ સુધી દેવોએ સ્વર્ગમાં અને સમુદ્રમાં પૂજેલું છે, તેથી તે તીર્થરૂપ છે. માટે આ બિંબના દર્શનથી સર્વ પાપની શાંતિ થશે અને અહીં આપેલું દાન અધિક ફળને આપશે. આ પ્રમાણે તે તીર્થનો મહિમા કહી તે મુનિ આકાશમાં અદૃશ્ય થયા અને અજય રાજા 6 માસ સુધી ત્યાં રહ્યા. ત્યાર પછી સિદ્ધગિરી પર જઈને પ્રભુની પૂજા કરી, તેમજ સ્નાત્ર પૂજા, ઇન્દ્રોત્સવ, મહાધ્વજા વગેરે અનેક કૃત્યો કરી પોતાનો જન્મ સફળ કર્યો. ત્યાર પછી ફરી પોતાનામાં રાજ્યમાં આવી ધર્મને આચરી છેવટે વ્રત લઈને અજય રાજા સ્વર્ગે ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.